હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. તેમને સહદેવી નામે સુલક્ષણી રાણી હતી. સહદેવીએ 14 સ્વપ્ન સૂચિત પુત્રનો જન્મ આપ્યો. રાજાએ તેનું નામ સનતકુમાર પાડ્યું. બાલ્યકાળ પૂરો કરી વિદ્યાભ્યાસ કરી સનતકુમાર યુવાકાળમાં પ્રવેશ્યો. આ સનતકુમારને બાળસખા મહેન્દ્રસિંહ હતો. આ બંને કુમારો એક વખત મકરંદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. ક્રીડા માટે પિતાએ ભેટ આપેલ જળથી કલ્લોલ અશ્વને પણ સનતકુમારે સાથે લીધો. થોડું ફર્યા બાદ કુમાર અશ્વ ઉપર બેઠો કે તુરત ઘોડાએ નાસવા માંડ્યું. પવનની પેઠે નાસતો તે ગામ, શહેર બધું વટાવતો એક જંગલમાં પેઠો. આખો દિવસ દોડ્યા પછી તે મધ્ય જંગલમાં ઊભો રહ્યો. કુમાર હેઠો ઉતર્યો ત્યાં જ અશ્વ ચક્કર ખાઈ હેઠો પડ્યો અને મૃત્યુ પામ્યો. કુમાર મિત્ર અને અશ્વ વિનાનો અટૂલો પડ્યો, પણ તેનું ભાગ્ય જોર કરતું હતું, તેથી જંગલમાં પણ તેને મંગળ થયું. અટવી બહાર નીકળ્યો ત્યાં તો તેને વિદ્યાધરની 8 પુત્રીઓ મળી. તે તેને જોતા મુગ્ધ થઈ. આમ 1 વરસ કુમારે આમથી તેમ રખડ્યા કર્યું. તે વરસ દરમિયાન તે સુનંદા, વંધ્યાવળી, ચંદ્રયશા વગેરે અનેક વિદ્યાધર કન્યાઓને પરણ્યો અને અનેક વિદ્યાધરોના રાજ્ય મેળવ્યા. મહેન્દ્રસિંહે શોધતા શોધતા વર્ષને અંતે એક જંગલના ઉપવનમાં સ્ત્રીઓ સાથે આનંદ કરતા સનતકુમારને શોધી કાઢ્યો. તે તેની રુદ્ધિ સિદ્ધિ દેખાડવા વૈતાઠ્ય નગરોમાં લઈ જતો હતો, પણ તેણે કહ્યું, મિત્ર, તારા વિના માતા પિતા ઝૂરે છે. કુમાર તુર્ત હસ્તિનાપુર આવ્યો. પિતાપુત્ર ભેટ્યા અને પિતાએ સનતકુમારને રાજ્ય સોંપી દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યો. સનતકુમારને અનુક્રમે 14 મહારત્નો પ્રાપ્ત થયા. તેણે ચક્રરત્નને અનુસરી ભરત ક્ષેત્રના 6 ખંડ સાધ્યા અને નૈસર્પ વગેરે નવનિધિ સાધ્યા. રાજાઓએ ચક્રીનો અભિષેક કર્યો. નગરમાં 12 વર્ષ સુધી આનો ઉત્સવ ચાલ્યો. સર્વત્ર આનંદ મંગળ વર્ત્યા. એક વખત સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠા હતા ત્યારે ઈશાનવાસી સંગમદેવ ત્યાં આવ્યો. ઇન્દ્રની સાથે કાર્ય પતાવી તે દેવના ચાલ્યા ગયા બાદ દેવોએ ઇન્દ્રને પૂછ્યું, આ દેવની આટલી બધી કાંતિ કેમ છે? સૌધર્મેન્દ્રએ કહ્યું, તેણે પૂર્વે વર્ધમાન તપ કરેલું છે, તેથી તેનું આવું રૂપ છે. ફરી દેવોએ પૂછ્યું, આના જેવી કાંતિવાળો બીજો કોઈ પુરુષ હશે? ઇન્દ્રે સનતકુમારના રૂપની પ્રશંસા કરતા કહ્યું કે સનતકુમાર જેવું રૂપ કે કાંતિ દેવ કે મનુષ્યમાં નથી. ઇન્દ્રના આ શબ્દ સાંભળી વિજય અને વૈજયંત નામના 2 દેવ બ્રાહ્મણનું રૂપ ધરી સનતકુમારને જોવા આવ્યા. સનતકુમાર તે વખતે સ્નાનની તૈયારી કરતા હતા. તેમનું રૂપ દેખી તેમણે માથું ધુણાવ્યું અને મનમાં કહ્યું કે ઇન્દ્ર કહેતા હતા તેવું જ રૂપ અને કાંતિ છે. સનતકુમારે બ્રાહ્મણોને કહ્યું કે ખરું મારું રૂપ જોવું હોય તો મને રાજસભામાં નિહાળજો, કારણ કે તે વખતે મેં આભૂષણ પહેર્યા હશે. બ્રાહ્મણો સારું કહી રાજસભા આગળ આવ્યા. તેમણે સનતકુમારને જોયો અને તેના થૂંકને વિકૃત જોતાં જ તેમનું મુખ પલટાયું. સનતકુમારે ગર્વથી કહ્યું કે સ્નાનાગારમાં તમે મને જોયો હતો તે કરતાં અત્યારે હું કેટલો સુંદર દેખાઉં છું. બ્રાહ્મણો બોલ્યા, મહારાજ, તે રૂપ તો ગયું, અત્યારે તો આપ મહાવ્યાધિગ્રસ્ત લાગો છો. સનતકુમારે શરીર ઉપર હાથ ફેરવ્યો તો કાયા રોગોથી ગ્રસિત બની દુર્ગંધમય બની હતી. દેવોએ પોતાનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું કે ઇન્દ્રની પ્રશંસાથી અમે તમને નિરખવા અહીં આવ્યા હતા, પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી. રાજા સમજ્યા, મારા રૂપને મારા અભિમાને અસિત કર્યું છે. હું મૂર્ખ અનિત્ય દેહમાં મૂર્છિત થઈ ભાન ભૂલ્યો. આ વખતે ચક્રીને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ અને તેણે વિનયધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સનતકુમાર રાજર્ષિના શરીરને સોજા, શ્વાસ, અરુચિ, ઉદરપીડા અને નેત્રપીડા વગેરે અનેક રોગો ઘેરી વળ્યા. જેવું સુંદર રૂપ હતું તેવું જ કદરૂપું શરીર થયું. મુનિ બિલકુલ તેની દરકાર કરતા નથી. વ્યાધિની ચિકિત્સા માટે આવનાર વૈદ્યો અને દેવોને તે અનુજ્ઞા આપતા નથી. સર્વ વ્યાધિ સમતા ભાવે સહન કરે છે. છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા તે તપસ્વી મુનિને અનેક લબ્ધિઓ થાય છે, છતાં 700 વર્ષ સુધી પ્રતિકાર વિના સમતા ભાવે સર્વ વ્યાધિ સહન કરે છે. પેલા વિજય અને વૈજયંત દેવ ફરી વૈદ્યનું રૂપ ધરી સનતકુમાર રાજર્ષિ પાસે આવ્યા અને વિનંતી કરી કહેવા લાગ્યા કે હે મહાભાગ, આપ આજ્ઞા આપો તો રોગોનો અમે પ્રતિકાર કરીએ. રાજર્ષિએ કહ્યું, ભવરોગના પ્રતિકારને હું ઝંખી રહ્યો છું, દ્રવ્ય રોગના પ્રતિકારની મારે જરૂર નથી. તેને માટે તો જુઓ, એમ કહી કુષ્ઠમય આંગળીને થૂકવાડી કરી શરીર ઉપર ઘસી કે તુર્ત તે ભાગ સુંદર કંચન વર્ણો થયો. દેવો આશ્ચર્ય પામ્યા અને બોલી ઉઠ્યા, રોગના પ્રતિકારની લબ્ધિ હોવા છતાં દેહ પર નિર્મમપણું દાખવનાર રાજર્ષિ, આપને ધન્ય હો. મુનિને વાંદી પોતાનું સ્વરૂપ જણાવી દેવો સ્વસ્થાને ગયા.
કુમારવયમાં 1/2 લાખ વર્ષ, માંડલિકપણામાં 1/2 લાખ વર્ષ, દિગ્વિજયમાં 10,000 વર્ષ, ચક્રવર્તીપણામાં 90,000 વર્ષ અને વ્રતમાં 1 લાખ વર્ષ એમ કુલે 3 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સનતકુમાર ચક્રી જગત ઉપર ઉપકાર કરી ત્રીજા દેવલોકે સિધાવ્યા. ત્રિષષ્ઠી શલાકા ચરિત્ર.